જે બીજો મુદ્દો છે તેની વાત કરી લઈએ. ગુજરાતના ગવર્નર, મહામુહિમ ગવર્નર આચાર્ય દેવવ્રતજી હર હંમેશ ગૌ આધારિત ખેતીની વાત કરે છે. ગાયના મૂલ્યો, ગાય કેટલી આશીર્વાદરૂપ છે તે સમાજને, ગુજરાતને સમજાવે છે. પરંતુ તેમનું એક દર્દ સામે આવ્યું છે. નર્મદાના પોઈચાના નીલકંઠ ધામમાં પ્રાકૃતિક ખેતી વિશે રાજપાલજી જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે તેમનું એક નિવેદન આવ્યું છે અને નિવેદનને દિલથી સમજવાની જરૂર છે. આવો સાંભળી લઈએ આપણા ગવર્નર સાહેબે શું કહ્યું. ये जो मनुष्य है ना, इस जितना पाखंडी, इस जितना ढोंगी एक भी प्राणी नहीं धरती में. असंख्य प्राणियों में इस आदमी से ज्यादा ढोंगी, बनावटी, दिखावटी कोई प्राणी नहीं. तुम चे तो बहुत बोलते हो गौ माता की, पूजा भी करते हो, तिलक भी लगाते हो, घंटी भी बजाते हो, पर बेचारी दूध नहीं देती तो घर से भी बाहर निकाल देते हो. गौ माता की जय हो, गौ माता की. ना दूध पीते, ना गाय पालते, गौ माता की जय हो. इसलिए मैं कहता हूँ हिंदू समाज ढोंगी नंबर 1. આચાર્ય દેવવ્રતજીને સાંભળ્યા. ખેર આ હકીકત છે અને કદાચ એટલા જ માટે કે મારા જેવા અજ્ઞાની લોકોએ રઝળતા ઢોર શબ્દનો ઉપયોગ કરવો પડે છે. જો કે હવે તો જે બિલ છે એની અંદર પણ રઝળતા ઢોર શબ્દનો ઉપયોગ થયો છે. કેમ આપણે આપણી ગાય માતાને તેનું દૂધ મેળવ્યા બાદ રઝળતી મૂકી દઈએ છીએ? કદાચ એ જ તરફ તેમનો ઇશારો. તો મારી સાથે રઘુભાઈ જોડાયા છે. રઘુભાઈ દેસાઈ ધારાસભ્ય છે, પોતે ગૌપાલક પણ છે. ડૉક્ટર વલ્લભભાઈ કથેરિયા પૂર્વ ચેરમેન છે ગૌસેવા આયોગના. રઘુભાઈ, આપની જોડેથી જ જાણી લઉં, આપે ગવર્નર સાહેબને સાંભળ્યા, તેમને ઓછા શબ્દોમાં બહુ બધું કહી દીધું. કેમ આ સ્થિતિ? કેમ આપણે ઢોંગ કરીએ છીએ? કેમ ગૌ માતાને રઝળતી મૂકીએ છીએ? મહામુહિમ રાજ્યપાલશ્રીએ જે વાત કરી છે પણ હિન્દુ સમાજને જે ઢોંગી કહ્યો એના માટે મારો ખેદ છે. સાથે ગૌ માતાની જે એમને ચિંતા કરી, એમને કીધું કે જે લોકો ગાયનું દૂધ પીતા નથી, ગાય રાખતા નથી, એમને જે જોયું છે ગુજરાતમાં, એમનું દર્દ બોલે છે. એમને ગુજરાતમાં જોયું જે લોકો ગાય માતાના નામે રાજનીતિ કરીને દેશમાં અને ગુજરાતમાં સત્તા આટલા વર્ષથી ભોગવી રહ્યા છે, એમના સમયે જ ગૌ માતા રખડતી થઈ. ગૌ માતા કેમ રખડતી થઈ એના ડીપોમાં જવાની જરૂર છે. ગૌચરો વેચાઈ ગયા, ગૌચરો વેચાઈ ગયા, શહેરો વધતા જાય છે, પશુ આધારિત ખેતી બંધ થઈ ગઈ, હવે બળદથી ખેતી કોઈ કરતું નથી, એટલે નંદીઓ રોડ ઉપર આવી છે. સાથે સાથે ગૌ માતા રોડ ઉપર આવવાના કારણો સાથે એ પ્રાણી જેને આપણે માતા કહીએ છીએ એમાં 72 શ્લોકો વેદમાં પણ ઉલ્લેખ થયેલો છે અને મહાભારતમાં અને ભાગવદ્ ગીતામાં તો ઘણા બધા શ્લોકો છે. પણ ગૌ માતા જે રીતે સેન્સિટિવ પ્રાણી છે એ કોઈ જગ્યાએ એક જગ્યાએ બાંધેલું રહી શકે નહીં. એના માટે આ દેશમાં પહેલેથી જ ગૌચરની વ્યવસ્થાઓ રાજા મહારાજાઓ અંગ્રેજો ટાઈમે થઈ, પછી લોકશાહી આવી એટલે લોકશાહીમાં થઈ, તો આ ગૌચરો વેચાઈ ગયા, શહેરોનો આડેધડ ગામડાઓ ભેળવી દેવામાં આવ્યા અને આ ગૌચરોની જમીન, સરકારી જમીન, ખરાબાની જમીનો એ વેચી મરાઈ અને એને જ્યાં ત્યાં એ જમીનોનો વહીવટ થઈ ગયો. એટલા માટે ગૌ માતા રોડ પર આવી છે. તો આ ગૌ માતાની વ્યવસ્થા કરવાની જવાબદારી કોની? આ ગૌ માતાનું ગૌચર કોણ લઈ ગયું? એ સૌથી મોટો ચિંતાનો વિષય છે. ગુજરાત હાઈકોર્ટ ગણીએ, બાજુમાં સુવાલદા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ગણીએ, પછી તમે જોતા હોય તો આગળ બાપ્સ છે, નિરમા યુનિવર્સિટી છે, આ બધી જમીનો ગૌચરની હતી. આ ગૌચરની જમીનો એક્વાયર થઈ ગઈ. ગામડા એમને એમ છે, ગૌ માતાઓ રાખવાવાળા એમ છે. ત્યારે આ ગૌ માતાઓ રખડતી થવાનું કારણ કે એમના નિભાવ માટેની જે જમીનો હતી એનું ગમે તે રીતે નિકંદન નીકળી ગયું
અને 27 વર્ષની ભાજપની સરકારમાં સૌથી વધારે નુકસાન થયું અને એના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એમને સાચી વાત કરી. હું મળ્યો હતો જ્યારે આ કાયદો અમલમાં આવ્યો વિધાનસભામાં, ત્યારે હું એમને મળ્યો હતો. એમને મને કીધું દેવવ્રતજીએ કે રઘુભાઈ, હું પણ મારા આજે રાજ્યપાલના બંગલામાં ગાય રાખું છું અને હું બી માનું છું કે ગાય એ રાખતા જ હશે. ગાય માટે એમને જે પોતાની અંદરની આત્માની વાત કરી, પણ સરકારની નીતિઓથી એ પોતે દુઃખી હોય એવું મને એ દિવસે પણ લાગ્યું હતું. અને જ્યારે આજે એમને નિવેદન આપ્યું ત્યારે મને એવું લાગે છે કે જે લોકો ગૌમાતાના નામે એનું પૂંછડું પકડીને ગાદીઓ પર બેઠા છે, આજે એના સંવર્ધન માટેની કોઈ વ્યવસ્થા નથી કરી રહ્યા, એવી પીડા પણ મને એમની વાતમાં દેખાય છે. રઘુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા સાથે વાત કરી લઈએ. ડૉક્ટર સાહેબ, આપે અનેક પ્રયાસ કર્યા છે. ગૌ સેવા આયોગના અધ્યક્ષ પણ આપ રહ્યા છો. હકીકત તો એ છે કે આપણે ગાયની સેવા તો કરી જ નથી, ગાયની સેવા લીધી છે. અને કદાચ એ જ દર્દ ગવર્નર સાહેબના શબ્દોમાં ધ્યાનમાં આવ્યું. કોણ જવાબદાર આ માટે? શું કારણ? સૌ પ્રથમ તો હું એ વાત કહીશ કે આપણા આદરણીય ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી એક વિદ્વત વ્યક્તિ છે, એક કિસાન છે, ગૌ પ્રેમી છે અને સાચા અર્થમાં એક આચાર્ય છે. ત્યારે એમણે જે વાત કરી છે એ એક એમની વેદના છે. આપણે ત્યાં આપણા અધ્યાત્મમાં પણ કહીએ છીએ ઘણી વખત અખાની અવળવાણી. આપણે કહીએ છીએ ઘણીવાર કે ભોજા ભગતના ચાબખા. હજુ 2 દિવસ પહેલાં જિગ્નેશભાઈ મારા ગામમાં બેઠો હતો, ત્યારે અમારા જ એક આવા સત્સંગીએ ભોજા ભગતનો જે ચાબકો કહ્યો એ હું આપને સંભળાવું છું. ચિત્તમાં ચટકું લાગ્યા વિના નહીં મળે કીર્તાર, ઈયળમાંથી ભમરી બને તો માણસને કેટલી વાર. એટલે કહેવાનું એ છે કે આ તો આપણી સંસ્કૃતિમાં, આપણા ભાષામાં, આપણા સાહિત્યમાં એ ઠપકો આપવાની એક પ્રક્રિયા છે, એક પરંપરા છે કે સામાન્ય રીતે આપણે કહીએ સામ દામ દંડ ભેદ, એ નીતિને અનુસરીને આપણા આચાર્ય શ્રી દેવવ્રતજીએ એક સમાજને મીઠો ઠપકો આપ્યો છે કે આપણે ક્યાં જઈ રહ્યા છે, કઈ દિશામાં જઈ રહ્યા છે. આ વિષય કોઈ રાજકીય વિષય નથી. આપણા રઘુભાઈએ વાત કરી ગૌચર તો એક વિષય છે, એનો અહીંયા વાત જ નથી. અહીંયા તો વાત છે ગૌ માતાની, બળદની. અને એમાં તો હું કહીશ કે પરંપરાથી આ ગૌચર કંઈ આજકાલના દબાયેલા નથી, એ તો કોંગ્રેસ રાજમાં ગયા છે. આ બળદની ખેતી ઓછી થઈ એ આજકાલની નથી થઈ. ઉલટાની ભારતીય જનતા પાર્ટીની સરકારે તો આવ્યા પછી ગૌરક્ષા, ગૌપાલન, ગૌ સંવર્ધન માટે કામધેનુ આયોગ હોય, રાષ્ટ્રીય કામધેનુ આયોગ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ ત્યાં શરૂ કરાયું. અહીંયા ગુજરાતમાં ગૌ સેવા આયોગને સક્રિય કર્યું. અને આપને ખ્યાલ હશે કે ગૌચરની જમીનને આ રીતે કાયદાકીય રીતે એક પણ જમીનમાં બીજા કોઈ ઉપયોગ ન થાય, ફક્ત ગૌચર માટે જ રહે, એ પણ કાયદો ભાજપની સરકારે જ કર્યો. અને એમાં પણ જરૂરિયાત હોય ક્યાંય, માની લો કે કોઈ એવી જગ્યા હોય કે જેમાં ગૌચરનો ઉપયોગ કરવો જ પડે એમ હોય, તો એ ગૌચરની જગ્યાએ બાકીનું ગૌચર બીજા ખરાબામાં એ નિમ કરવાનું અને એટલી જ જમીનના પૈસા પણ એમને ગામમાં જમા કરાવવાના. આ કાયદો આજે પણ હયાત છે. થયું એવું કે આ આપણા બધા ગૌચરોમાં ગાંડા બાવળ જાજા ઘૂસી ગયા અને જે દબાણ થયું છે એને એ પછીની વાત છે. પણ મુદ્દાની વાત પર હું આવું તો ગાયો માટે જે એમણે શબ્દ વાપર્યો છે અને એ બીજું કહ્યું છે કે મનુષ્ય જાત માટે, એમાં કોઈ ફક્ત આપણા માટે નથી, મનુષ્ય જાત આ પ્રકારની પાખંડી છે. એ વાત તો આપણે પણ સ્વીકારવી પડશે. આપણે એટલા બધા સ્વાર્થી થઈ ગયા કે આપણી ગાય માતા, આપણા બળદ, આપણી પ્રાણી સૃષ્ટિ એને આપણે અવગણવા માંડી ગયા. આજે જોઈ રહી છે, હમણાં જે 2012 ફિલ્મ આવી હતી અલ ગોરેની વાત હતી, તો એમાં પણ આપણને ભયાવહતા જ બતાવી છે. ક્યાંક ડર તો બતાવવો પડશે, ક્યાંય સમાજને ચીટલો તો ભરવો પડશે કે જાગો જાગો, નહીતર વિનાશ જ સિવાય કોઈ ઉપાય નથી, વિનાશ થઈ જશે. અને એટલા માટે અમારા આચાર્ય શ્રી દેવવ્રતજીએ આ વાત એ પ્રાકૃતિક ખેતીના તો કેટલા હિમાયતી છે, કેટલા ગામડે જાય છે, દર અઠવાડિયામાં 2-3 સેમિનારમાં ખુદ જઈને સમાજને જાગૃત કરે છે, ખેડૂતોને, કિસાનોને, ગોપાલકોને અને ઇવન એટલે નહીં બ્યુરોક્રેટ્સને, પોલિટિશિયનોને બધાને કહે છે. કારણ કે આ ભૂલ ફક્ત રાજકારણીઓ કરી છે એવું નથી, આપણે શીખવામાં જ નથી આવ્યું. આ શબ્દ પહેલાં બોલ્યા હતા, અજ્ઞાનતા છે, ખબર જ નથી કે ગાયનો ઉપયોગ ફક્ત દૂધ માટે નથી, ગૌમૂત્ર ને ગોબર પણ એટલું જ ઉપયોગી છે.
અને એનો વંશવારસો એની જે વેલો વધે, એક ગાય ઓછામાં ઓછા એના જીવન દરમિયાન 15 થી 20 વખત વેતર આવે અને એમાંથી એક ગાયની પછી બીજી વાછડીઓ, એક ગાયમાંથી બળદ, એ પ્રકારે થાય એનો ઉપયોગ. આ વાત આપણને કોઈ સમજાવી નહીં, ન શિક્ષણમાં આવ્યું, ન સરકારે સમજાવ્યું, ન ક્યાંય ધર્માચાર્યો સમજાયું, ન આપણા પરિવારમાં સમજાયું. એટલે આ દોષ આખા આપણા સમાજનો છે. અને એમાંથી અવળી દિશામાં એટલે કે સાચી દિશામાં આજે હું કહીશ કે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે કર્તવ્ય પથની વાત કરી, તો આ કર્તવ્ય પથ તરફ જવા માટેની અપીલ કરી છે કે આપણે આપણા કર્તવ્યને સમજીએ, સમાજ જાગૃત થાય કે ભાઈ આ જે મીઠો ઠપકો આપ્યો છે તો એમાંથી હું શું બોધપાઠ લઈશ, મારે શું કરવાનું છે, કે હું ગાયને શા માટે રજડતી મૂકું છું, એ મારી ભૂલ છે. હું આપને કહીશ કે મારી પાસે ઘણી વખત એવા ઉદાહરણો આવે છે કે આવા ગોપાલકો પોતાના બળદ સાચવી ન શકે ને, એટલે રાત્રે છુપી રીતે બિચારા દુઃખી આત્મા એ કતલખાને મોકલવા નથી માગતા, વાત સમજી લેજો, પણ એ પાંજરાપોળના દરવાજે મૂકી આવે છે. કારણ કે એને પોસાતું નથી, એને ખબર નથી કે મારી ગાય કે મારો બળદનો ઉપયોગ શું કરવું, અને એને એના ઘર સામે એ મૃત્યુ પામે એ જોઈ શકતા નથી, એટલી એને વેદના છે, એટલા એ સાચા અર્થમાં કર્મવીર છે, ધર્મિષ્ઠ છે. તો એને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર કહો, ભારત સરકાર કહો, નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશની અંદર આ પ્રાકૃતિક ખેતીને નીતિ આયોગ દ્વારા, પશુપાલન ખાતા દ્વારા, કૃષિ મંત્રાલય દ્વારા, ઉર્જા મંત્રાલય દ્વારા, વોટર એટલે કે 5 મિનિસ્ટ્રીને ભેગી કરી છે અને ગોબર ધન કરીને આખી યોજના બનાવી. અને આપણે ખ્યાલ છે અહીંયા આપણી બનાસ ડેરીએ ગાયના દૂધની સાથે સાથે એનું ગોબર ખરીદવાનું શરૂ કર્યું કોઓપરેટિવ બેઝ ઉપર, અને સરસ મજાનો આપણે બાયોગેસ અને બાયો ફર્ટિલાઇઝર પ્લાન્ટ બનાવ્યો છે. અને નાવ દે આર પ્લાનિંગ ફોર ગૌમૂત્ર કલેક્શન, હવે એ લોકો ગૌમૂત્ર ભેગું કરવાના છે. તો આ રીતે કંઈક એક રચનાત્મક કામ થાય, ખેડૂતો ગાયો પાળતા થાય, બળદ પાળતા થાય, બળદ આધારિત ખેતી માટે પ્રોત્સાહન, એ પણ હમણાં યોજના કરી છે કે 30 રૂપિયા પર ડે પર કાવ, એમાં બળદ પણ હોય, ગાય પણ હોય, ગાયનું ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ થાય અને એમાંથી એ ખાતર બનાવે, એમાંથી જીવામૃત બનાવે, અને એને કારણે ખેડૂત કે કિસાન સાચા અર્થમાં એ પ્રાકૃતિક ખેતી કરતો થાય. હું તો આપણે એ પણ જણાવીશ કે હું ઘણી વખત મારા ખેડૂતોને કહું છું ને કે જેમ વાત કરી કે આપણે ઘણી વખત જાણે અજાણે પાપ કરીએ છીએ. મેં પણ એ કરેલું છે. હું નાનો હતો ખેતી કરતો ત્યારે બંને હાથે યુરિયા અને ડીએપી એટલું બધું છાંટતો કે મને એમ થાય કે મારા ઘઉં, મારી મગફળી સરસ થવી જોઈએ. મને ખબર નહોતી પડતી કે હું આ ઝેર નાખી રહ્યો છું. હું દવા છાંટતો ત્યારે એક ઢાંકણું નાખવાનું હોય 5 ml, તો હું 10 ml નાખતો, કારણ કે મને એમ થતું કે જલ્દી આ જીવાત મરી જાય તો મારી ખેતી, મારો પાક, મારા ઘઉં, મારી બાજરી, મારી જુવાર એ સરસ મજાની, મારી મકાઈ સરસ થાય. પણ હવે આજે મને ખબર પડી કે એ તો હું કેટલું ભયંકર પાપ કરી રહ્યો હતો. તો એમાંથી મને કોઈએ તો છિટકો ભરવો પડશે કે નહીં? કોઈએ તો મને, અમારી બુક છે એમાંથી કવિતા છે, એમાં પણ અમે વારંવાર કહીએ છીએ કે ખેતી તારી ખોટમાં ખેડૂ, ખેતી તારી ખોટમાં, તું આ ખેતી ખોટી રીતે કરે છે. તારે સાચા અર્થમાં ખેતી કઈ રીતે કરવી, ખેતી કઈ રીતે નફાકારક થાય એનો વિચાર કરવો પડશે. અને એના માટેનું આ શિક્ષણ છે, એમાં પ્રશિક્ષણ છે. ક્યારેક કિસાન આપણે ભણતા હોઈએ અને ત્યારે કોઈ આપણને શિક્ષક ક્યારેક આપણે ઠપકો આપે, અને અમે તો નાના હતા ત્યારે અમને તો હાથમાં ફૂટપટ્ટી પણ મારતા, તો એ કંઈ એ માર્યું ન કહેવાય, એ તો એક પ્યારની અભિવ્યક્તિ છે કે ભાઈ સામા વિદ્યાર્થીને સમજાવીને એને એક સારા નાગરિક બનાવવાની એની વાતનો એને ઉમળકો છે. તો એમ અહીંયા અમારા આદરણીય ગવર્નરશ્રીએ ખૂબ સચોટ વાત કરી છે કે સમગ્ર મનુષ્ય જાતિએ ત્યાં સમજવું પડશે કે ગાય આધારિત ખેતી અને સમગ્ર પ્રાણી, જમીન, જંગલ, જાનવર અને જન એટલે આપણે આ પાંચેની રક્ષા, એના દ્વારા સમગ્ર સૃષ્ટિની રક્ષા, અને એના દ્વારા એક સારા વિશ્વની ભાવના, આપણે કહીએ છીએ વિશ્વ કલ્યાણની ભાવના, એ માટે થઈને સાચા અર્થમાં એક મીઠો ઠપકો કહીએ આપણે. ગવર્નર છે, આપણા નાગરિક નંબર 1 છે, વડીલ છે, વાલી છે, તો એમણે તો આ વાત કહેવી જોઈએ અને કહી છે એ હૃદય સંસર્વી કરવી જોઈએ. અને ડોક્ટરની વાણી પણ એવી હતી. ડોક્ટર સાહેબ, આ બધા લોકો આપણે અવળવાણી કહેતા જ બિલકુલ, પણ એ આપણે ચિત્રો ભરવાની વાત હતી. તો એ વાત સાથે હું કહીશ આમાં કોઈ રાજકારણ નથી, બિલકુલ સાચા અર્થમાં એક સહી દિશા તરફ જવાનો પ્રયાસ કરવા માટેનો એક ઉમદા પ્રયાસ છે. ડોક્ટર સાહેબ, મહામુહિમે બહુ પ્રયાસ કર્યા છે, એમાં કોઈ બે મત ન હોઈ શકે, અને તેમને આ ઠપકો પણ આપણને દિશા બતાવી છે. હું તો આપનાથી ઘણો નાનો છું, અને આપે કહ્યું કે મીઠો ઠપકો, મારી તો જીભ કુદરતી રીતે મીઠી બની જ નથી. એટલે મારો કડવો અને સીધો સવાલ ડૉક્ટર સાહેબ, 27 વર્ષથી ભારતીય જનતા પક્ષની સરકાર છે, 27 વર્ષથી અભ્યાસક્રમમાં કેમ સામેલ ના કર્યું? કેમ ગાયને એ સ્થાન આપણે ના અપાવી શક્યા? તો સરકાર પણ તો જવાબદાર છે ને ડૉક્ટર સાહેબ. હું ફરીથી કહીશ, મારી મીઠી જબાન ન જ હોઈ શકે, હું રાખવા પણ માગતો નથી. આ કડવું સત્ય છે ડૉક્ટર.
આપણે આપણે માટે હું કહીશ એટલા માટે જ્યારથી હું 2010માં ગૌ સેવા આયોગનો અધ્યક્ષ બન્યો ગુજરાતમાં, ત્યારથી આપણે અનેક સેમિનાર દ્વારા, અનેક વક્તાઓ દ્વારા આ પ્રકારની જાગૃતિ કરવાનો પ્રયત્ન કર્યો. નંબર 1, મેં અનેક કોલેજોમાં વિદ્યાર્થીઓની વચ્ચે છાત્રાલયોમાં આવા લેક્ચર લીધા. સાથે સાથે અમે ગૌ વિજ્ઞાન પરીક્ષા એ પણ ગુજરાતમાં શરૂ કરી અને પછી તો અખિલ ભારતીય લેવલે કરી હતી. તો આ પ્રકારના પ્રયાસ નથી કર્યા. અને હમણાં છેલ્લી જે NEP નેશનલ એજ્યુકેશન પોલિસી જે નવી બની 2020માં, મને યાદ છે કે હું લગભગ 50 પુસ્તકોનો સેટ લઈને, ગૌ આધારિત પુસ્તકોનો, હું એજ્યુકેશન સેક્રેટરી ભારત સરકારને મળ્યો હતો અને એમને મેં વાત કરી કે આમાંથી તમે સાહિત્ય માટે, ભાષા માટે, ઇતિહાસ માટે, ભૂગોળ માટે, સંસ્કૃતિ માટે, આવા અનેક વિજ્ઞાન માટે અનેક પાઠો છે આમાં કે જે તમે પહેલા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધીના અભ્યાસક્રમમાં ક્યાંય ને ક્યાંય વિજ્ઞાનના રૂપમાં, ઇતિહાસના રૂપમાં કે ભૂગોળના રૂપમાં રાખી શકો છો. અને એ વાતનો સ્વીકાર થયો છે. હવે ગધેડાને ગને બદલે હવે ગાયનો કેવા છે એ વાત સાથે નિશ્ચિત રીતે માની લો. અને હવે પ્રાકૃતિક ખેતીની સાથે એનો કોર્સ તૈયાર થયો છે હમણાં, પ્રાકૃતિક ખેતીનો, અને એ પણ કોલેજના વિદ્યાર્થીઓને ભણાવવાની પણ વાત છે. તો આવા અનેકવિધ પ્રયાસો સરકાર દ્વારા પણ થયા છે. અને છેલ્લે તો ગોબર ગેસ માંડીને બાયો ફર્ટિલાઇઝર, ઉર્જા માટે થઈને નીતિ આયોગમાં હમણાં આચાર્ય અમારા દેવવ્રતજી પણ અમારી સાથે હતા. આખા દેશ લેવલનો એક 2 દિવસનો સેમિનાર કોન્ફરન્સ થઈ હતી, જેમાં એમણે ખૂબ સચોટ રીતે ગૌ આધારિત ખેતી દ્વારા, અને ગાયને પ્રાકૃતિક ખેતી કહો, ગૌ આધારિત ખેતી કહો, જૈવિક ખેતી કહો, સજીવ ખેતી કહો, કોઈ પણ નામ આપો, પણ અંતે ગાયનું ગોબર ને ગૌમૂત્ર આવે છે. આ વાતને વળીને ખૂબ મોટા પ્રયાસો જનજાગૃતિના અને સમાજ દ્વારા પણ થયા છે. આપણે ખ્યાલ છે કે 2007ની અંદર અખિલ વિશ્વ ગૌગ્રામ વિશ્વ જાગરણ યાત્રા થઈ હતી. અનેક અત્યારે પણ અમારા એક ગોપાલ સ્વામીજી છે, રાજસ્થાનના છે, આજે આવતીકાલે રાજકોટ વધારવાના છે. એમણે તો 31 વર્ષની આ ગૌ માતા જાગરણ યાત્રા શરૂ કરી છે, અને ગૌ પર્યાવરણ જાગરણ યાત્રા. તો આવા અનેક પ્રયાસો સમાજની સાથે રહીને, એટલે વાત વારંવાર કહે છે કે સબકા સાથ, સબકા પ્રયાસ, સબકા વિશ્વાસ. ડોક્ટર સાહેબ, સબકા પ્રયાસમાં સરકાર, સમાજ બધા સાથે જોડાઈને આપણે આ જાગૃતિ લાવવાની. ડોક્ટર સાહેબ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. એ હકીકત છે, આપણે આપણી સંસ્કૃતિને, કુદરતને ભૂલ્યા છીએ. આપણે આપણી માં કામ ન કરી શકીએ, ઉંમરની થાય એટલે વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ છીએ. ગાય દૂધ આપી દીધા પછી એને છૂટી મૂકી દઈએ છીએ. જમીનમાંથી કસ કાઢી લઈએ છીએ કેમિકલ નખીને. અને કદાચ આપણે એટલે જ દુઃખી છીએ આપણા પાપના કારણે. કુદરતને યાદ રાખીશું ને તો ક્યારે ગૌ માતા રોડ ઉપર રઝળતી જોવા નહીં મળે, અને આપણી માતા વૃદ્ધાશ્રમમાં જોવા નહીં મળે. માં દૂધ આશીર્વાદ રૂપ આપે છે, દૂધ માં પીવા આપે છે. એ માને ભૂખીને તરસી ન રખાય એ જોવાની જવાબદારી આપણી છે. અને એટલે જ ગવર્નરે આ ટકોર કરી છે. ટીકા નહીં, આ ટકોર છે. સમાજે આને સકારાત્મકતાથી લેવું જોઈએ.